એક સ્ત્રી જે એક માં પણ છે, તે માં પોતાની પૂરી સહનશક્તિ ગુમાવી દીધી હશે ત્યારે જ તે આત્મહત્યાનો વિચાર કરતી હશે ને. કેમ કે જ્યાં સુધી સહન થયું હોય ત્યાં સુધી તો કર્યું જ હોય. મરવું કોને ગમે? કોઈને નહીં. મર્યા પછી જ મને આમાંથી છુટકારો કે શાંતિ મળશે એવો વિચાર તો એને પણ આવ્યો જ હશે ને. હા, આવ્યો જ હોય ને, તો જ તે મરવા માટે તૈયાર થાય. ચાલો આપણે તો આત્મહત્યા કરીને મરી જઈએ, જે કંઈ પ્રોબ્લેમ, જે કંઈ પરિસ્થિતિ હતી એમાંથી નીકળીને છૂટા થઈ જઈએ. મેં અહીં આપણે શબ્દ એટલા માટે યુઝ કર્યો છે કે આ વાત કોઈ એક સ્ત્રીની નથી. આ વાત તે દરેક મા માટે છે જેને ક્યારેય પણ મરવાનો વિચાર આવ્યો હોય. ચાલો આપણે તો મરી ગયા, જેને પણ આપણાથી પ્રોબ્લેમ હતી તે સોલ્વ થઈ ગઈ, આપણે આમાંથી નીકળી ગયા. પરંતુ એનું શું? જેને 9 મહિના સુધી પેટમાં ઊંધું લટકાવીને આપણે આ દુનિયામાં લાવ્યા, એની મરજીથી તો નથી આવ્યા ને, આપણે જ લાવ્યા, રાઈટ? તો આપણા મૃત્યુ પછી એનું શું? એનું કોણ? જે જીવતા આપણા નથી થયા તે શું આપણા મર્યા પછી આપણા બાળકોના થશે? ના, ક્યારેય નહીં. જે બાળકને ગળે લગાવીને આખી દુનિયાની ખુશી આપવાનું વિચાર્યું હોય એ જ બાળકનું આપણા ગયા પછી કોણ આપશે એની સારું ભવિષ્ય? કેમ કે જેની માં આત્મહત્યા કરે છે ને એના બાળકને આખી દુનિયા તર છોડે છે. પરિવાર પણ એવું બોલે છે કે મરતી ગઈ અને અમારા માટે પડોજણ મૂકતી ગઈ. શું કોઈ એને તમારા જેવો પ્રેમ આપી શકશે? ના, ક્યારેય નહીં. કેમ કે માં જેવો પ્રેમ બીજું કોઈ ના આપી શકે. અને હા, તમારા સંતાનોને નિરાધાર છોડવાનું તમને કોઈ હક નથી. તો પ્લીઝ કોઈ પણ સ્ત્રી, ખાસ કરીને માં બન્યા પછી આત્મહત્યાનો વિચાર પણ ન કરી. રાધે કૃષ્ણ.